પલસાણાના એના ગામમાં પેટ્રોલ પંપ સ્ટાફ ઊંઘતો રહ્યો. તસ્કર ઓફિસમાંથી 65,000ની ચોરી કરી ગયો. રાત્રે બાઇક લઈને આવેલો તસ્કર ટેબલના ડ્રોવરમાંથી પાકીટ ચોકી જતો સીસીટીવીમાં કેદ થયો છે. પલસાણા તાલુકા એના ગામે આવેલા સાયરંગ પેટ્રોલ પંપ પરથી રવિવારે વહેલી સવારે રોકડ ભરેલું પર્સ ચોરાઈ જવાની ઘટના સામે આવી. પંપના કર્મચારીના જણાવ્યા મુજબ પર્સમાં 65,540ની રોકડ રકમ હતી. પલસાણા તાલુકાના એના ગામે આવેલ સાયરંગ પેટ્રોલ પંપ પર કમલેશભાઈ ધનસુખભાઈ ગામિત રહે લાજપોર જેલ સ્ટાફ ક્વાર્ટર, લાજપોર, તાલુકો 84, મૂળ રહે રામજીપુર નજીક, તાલુકો વ્યારા, જિલ્લો તાપી. અવિનાશ સન્મુખ ગામિત રહે માયાપુર, તાલુકો વ્યારા. જિગ્નેશ સુરજ ગામિત રહે દમોડી, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી. 24 કલાકની પાળી પ્રમાણે નોકરી કરે છે. ગત 14/11/2024ના રોજ તેમની પાળી હતી. સવારથી પંપ પર હાજર હતા. રાત્રિના સમયે આખો દિવસના પેટ્રોલ ડીઝલના વેચાણ કરેલ રોકડ રૂપિયા 65,540 કમલેશ એક પર્સમાં મૂકી ઓફિસના ટેબલના ડ્રોવરમાં મૂક્યા. ત્યારબાદ કમલેશ અને અવિનાશ રાત્રિના 12 વાગ્યે સૂઈ ગયા હતા. જિગ્નેશ જાગતો હતો. મળસ્તકે 2 કલાક અને 15 મિનિટે જિગ્નેશ પણ સૂઈ ગયો છે. આ દરમિયાન સવારે 5 કલાકે કમલેશ જાગી જતા તેને ટેબલનું ડ્રોવર ખોલીને જોયું. અંદરથી પર્સ ગાયબ હતું. પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ પંપ પર કામ કરતા 3 કર્મચારીઓ રાત્રિના સમયે ઓફિસમાં સૂઈ ગયા હતા. સવારે જાગતા પર્સ ગાયબ જોવા મળ્યું. પંપના સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ યુનિકોર્ન મોટરસાયકલ પર આવી ઓફિસમાં પ્રવેશ કરતો હોય અને પર્સ લઈ ફરાર થતો જોવા મળ્યો. આ ઘટના અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ કરી રહી છે. સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પલસાણા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.